ગાંધીનગરના રૂપાલ ગામમાં દર વર્ષે નોમના દિવસે વરદાઈ માતાના મંદિરે એક માતાજીની પલ્લી ભરાઈ અને કરોડો રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવે અને એ અભિષેક કર્યા પછી આખા ગામની અંદર ઘીની જાણે નદી વહેતી હોય એવું લાગે. તો આ ગાંધીનગરના રૂપાલ ગામની અંદર આ ઘીનો અભિષેક કરવાનું અને આ પલ્લીનો ઇતિહાસ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગાંધીનગરના રૂપાલ ગામની અંદર દુનિયાભરમાં જાણીતા વરદાયિની માતાનું મંદિર આવેલું છે અને વર્ષોથી આવી વાયકા છે કે આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરવામાં આવે અને લાખો લોકો, લગભગ 9 થી 10 લાખ લોકો દર્શન કરવા માટે આવે અને અંદાજે 20 કરોડ રૂપિયાનું ચોખ્ખું ઘી, એકદમ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે. અને આજે લગભગ રાત્રે 12 વાગે આ પલ્લી ભરાશે અને પલ્લીની યાત્રા નીકળશે અને ઘીનો અભિષેક થશે. એમાં 500થી વધારે પોલીસનો કાફલો ઓલરેડી તૈનાત કરી દેવામાં આવ્યો છે. હવે આની સ્ટોરી એવી છે, જે લોકવાયકા છે કે શું કામ આ માતાજીની પલ્લી ભરવામાં આવે છે. તો એવું કહેવામાં આવે છે કે દ્વાપર યુગની અંદર પાંડવો ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના જે અસ્ત્ર અને શસ્ત્રો હતા એ આ રૂપાલ ગામની પાસે એક ખીજડાનું ઝાડ હતું અને એ ઝાડની નીચે આ અસ્ત્ર શસ્ત્રો સંતાડેલા હતા. અને એ વખતે જતાં પહેલાં માતા વરદાયિનીને પ્રાર્થના કરેલી હતી આ શસ્ત્રોની સુરક્ષા કરવા માટે. એ પછી ગુપ્તવાસ પૂરો કરીને જ્યારે પાંડવો ખીજડાના ઝાડ નીચે જ્યાં માતાજીનું સ્થાન હતું ત્યાં આવ્યા અને પાંડવોએ જે અસ્ત્ર શસ્ત્રો છુપાવ્યા હતા એ પરત મેળવી લીધા અને એ જે અસ્ત્ર અને શસ્ત્રો પાંડવે છુપેલા હતા એ ઇન્ટેક હતા. કોઈ મતલબમાં એમાંથી એક પણ અસ્ત્ર ચોરાયું નહોતું. એટલે પાંડવોએ માતાના આશીર્વાદ લીધા અને પંચબલી યજ્ઞ કરીને સોનાની પંચદીપ પલ્લી બનાવીને મા પાસે મૂકી અને પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી થયો. એટલે ત્યારથી જે આ પાંડવોએ પલ્લી બનાવેલી હતી એ પલ્લીનો હજુ સુધી પણ એ પરંપરા ચાલતી આવે છે અને આ રૂપાલા ગામના લોકો દર વખતે પલ્લીની યાત્રા કરે છે અને ઘી ચડાવે છે. હવે તમારા મગજમાં એમ સવાલ આવશે કે આ પલ્લી એટલે શું? તો પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો એક રથ બનાવવામાં આવે, જે રથ આ સૌથી પહેલાં પાંડવોએ બનાવેલો અને એ પછી રાજા સિદ્ધરાજે ખીજડાના ઝાડમાંથી પલ્લી બનાવેલી હતી. પાંડવોએ તો સોનાની પલ્લી બનાવેલી હતી એટલે સોનું મોંઘું પડી જાય, તો રાજા સિદ્ધરાજે ખીજડાના ઝાડમાંથી લાકડાની પલ્લી બનાવેલી અને અત્યારે આ જે રૂપાલ ગામના લોકો છે એ આ ખીજડાના ઝાડમાંથી જ પલ્લી બનાવવાની પરંપરા પાળે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પલ્લી બનાવવા માટે આખા ગામના 18 કોમના લોકો એક સાથે ભેગા મળીને પલ્લી બનાવે છે. એટલે તમે એમ કહી શકો કે એક સર્વધર્મ સમભાવનું આ એક સૌથી મોટું પ્રતીક છે. કોઈ લડાઈ ઝઘડાની, બધા પ્રેમથી જ્યારે આ માતાજીની પલ્લી ભરવાની હોય ત્યારે ગામની તમામ કોમના લોકો આ પલ્લીની અંદર સામેલ થાય છે. પલ્લી બનાવવા માટે ચોક્કસ સમાજના જે ભાઈઓ છે એ રથ માટે પહેલાં ખીજડાનું વૃક્ષ કાપીને લાવે અને તેમાંથી ગામના ભાઈઓ છે એ માતાજીનો પલ્લી રથ તૈયાર કરે. એ પછી વાળંદ ભાઈઓ છે એ વરખડાના સોટા લાવે અને રથની ચારે બાજુ એને બાંધે અને કલાત્મક રીતે શણગાર કરવામાં આવે. એ પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીના ગોખ તથા છબી ત્યાં આગળ મૂકવામાં આવે
અને ગંગાનું જળ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી એની અંદર મૂકવામાં આવે. એ પછી વારો આવે કુંભારનો. કુંભાર પ્રજાપતિ ભાઈઓ 5 માટીના કુંડા પલ્લી પર છાંદી જાય અને એ પછી જે ગામના પિંજારા લોકો છે એ કપાસ પૂરે અને પંચાલ ભાઈઓ છે એ લાકડાના ખીલા આપે. ગામના જે માળી છે એ માતા માટે ફૂલહાર આપે અને માતાજીનો પ્રસાદ પંચોલી અને બ્રાહ્મણ ભાઈઓ જે છે એ તૈયાર કરે અને ખીચડીનો જે નૈવેદ્યની જે છાપ બનાવવામાં આવે એ વાલ્મીકી સમાજ તૈયાર કરે અને આ જે છાપને મોકલવાનું કામ છાપને આપવાનું કામ ચાવડા સમાજ કરે. આ પલ્લી જ્યારે યાત્રા નીકળે ત્યારે ગામની મહિલાઓ માથે ઘડો લઈને ગરબા કરે એ દૃશ્ય પણ એક અદ્ભુત દૃશ્ય હોય છે. પલ્લી જ્યારે મંદિરમાંથી નીકળીને ત્યાં રૂપાલાના ચોકમાં આવે ત્યારે ઘીનો અભિષેક કરવામાં આવે અને એ રાત્રે જ્યારે અભિષેક કરવામાં આવે ત્યારે આખી રાતથી સવાર સુધી જાણે એમ લાગે કે રૂપાલા ગામની અંદર ઘીની નદી વહેતી હોય એવા દૃશ્યો તમને જોવા મળે. પણ ત્યાં એક એવો નિયમ છે કે જ્યારે ઘીનો અભિષેક થઈ જાય ત્યારે એ ઘીને ટબ ડોલની અંદર લેવા માટે ચોક્કસ સમાજના લોકો છે એને જ પરવાનગી છે, બીજા કોઈ પણ લોકો એ ઘીને લઈ શકતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.